ગાંધીનગર ખાતે સંરક્ષણ ઉત્પાદનો અંગેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ કક્ષાના મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત સરકાર સુરક્ષાની દ્રષ્ટિએ જરૂરી નવા સંશોધન માટેની નવીન નીતિ અપનાવીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે। 2014માં 2,53,000 કરોડ રૂપિયાનું બજેટ હતું, જે આજે વધીને 6.5 લાખ કરોડથી વધારે થયું છે। અને આજની જરૂરત મુજબ આત્મનિર્ભર બનવા માટે આપણે સૌ સાથે મળીને કેવી તૈયાર કરી શકાય એ પ્રકારનું આયોજન આપણે કરી રહ્યા છીએ। એક પ્રકારની વસ્તુ જે ભૂતકાળમાં આપણે આયાત કરતા હતા એ અત્યારે આપણે અહીંયા આગળ સાથે મળીને બનાવવા મળ્યા છે। આવનાર સમયમાં ઘણો બધો વિકાસ કરી શકાય એ બાબતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની પોલિસી અને સાથે મળીને શું કરી શકાય એ બાબતનું ચિંતન આજે થશે। આત્મનિર્ભર ભારત માટે એક આવો પ્રયાસ કરીએ કે જેથી શરૂઆત આપણે આ ડિફેન્સની કરી છે, એવી રીતના રેલવે, એવી રીતના શિપિંગ આમાં આપણે કરવું જોઈએ। અને આપણા એમએસએમઈ અત્યારે જે ટેકનોલોજીકલ અપડેટ થઈ ગયા છે, બધા ઘણી બધી ટેકનોલોજીનું અત્યારે ડિફેન્સમાં સપ્લાય પણ કરે છે।